બધે શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પર શ્રી ગોકુલ નાથ દાવ દયાળ श्री नवनीत प्रियाल अपने माथे विराजता सैन्य स्वरूप अपने माथे आवे એટલે આપણા ઠાકોરજી દેખાય, મુખારવિંદ દેખાય. આપણને કહેતા હોય તું કેટલા વખતથી મને કહેતી હતી કે વ્રજમાં લઈ જા, વ્રજમાં લઈ જા. તો આપણા ઠાકોરજી આપણને વ્રજમાં લઈ આવ્યા ને, એક એક વસ્તુ બતાવે છે ને. ઘણા એમ કે ચાલશે, પણ જ્યાં સુધી તમે બધા ચાલી શકો છો ને ત્યાં સુધી ચલાવવું નથી, ત્યાં સુધી જવું જ છે આપણે બધે. હું તો ઘણી જગ્યાએ ગાડી બેઠી રહું છું, પણ તમે બધા કાલે લપસણી શિલામાં લપસતા હતા. 8 વર્ષ નહીં લપસતા હતા અને 80 વર્ષ નહીં લપસતા હતા. એ જોઈને મારું હૈયું હરખાતું હતું. વ્રજમાં આવો ને એટલે યુવાની પાછી આવી જાય, વાળ પણ પાછું આવી જાય. આમાં કેટલા બધા ચણિયા ચોળી પહેરે છે, સાડીઓ પહેરે છે. કીચ હતી ને કીચ, તો એક બેને 5000 સેલું પહેર્યું હતું. હું બધું જોતી હતી, મને મજા આવતી હતી. એટલે એની બેનપણી કે આ તારું સેલું બગડશે, એ કે ત્યાં નહીં જાવ તો મારું મન બગડશે, મારે જવું જ છે. એની દ્રઢતા હતી તો કેવું થયું, ટ્રેક્ટર વાળો આવ્યો, એ કે હાલો બેસી જાઓ. એને મનોરથ કર્યો તો ઠાકોરજી પૂરો કર્યો ને. આપણા કરતા આપણા ઠાકોરજી બધું ચિંતા છે. હવે તમને આજે એક સરસ વાત કહું. આપણે ગાયના પૈસા ભેગા કર્યા, બરાબર, 1 લાખ રૂપિયા થયા. એમાં અમે 2-4-5 જણા બાકી હતા, એટલે બીજા 36 લાખ થયા. કેટલા? અરે 36,000. હવે આપણે 31,000 થયા પરિઠોરામાં, 31 આપશું ગોકુળમાં, 51 આપ્યા નંદગાંવમાં. પછી અમે ગહેરેવન ગયા હતા, તો એના મુખિયાજી અમને કહ્યું કે મારે ત્યાં 5 મોટી ગાયો છે અને 2 નાની છે, અને વલ્લભ એ ગાયનું જ દૂધ આરોગે છે. તો અમારી પાસે જે પૈસા વધ્યા હતા ને, તમે કોઈ નહોતા તો એ તમને પૂછ્યા વિના મેં 11,000 આપ્યા. વાંધો નથી ને મારવાલા? પછી મુખિયાજી અમને કીધું કે જામનગરથી સ્ટીલની સીડી આવી છે. હવે મારે અપરેશમાં ના હોય ને તો કૂદકો મારવો પડે છે, વૈષ્ણવ નહીં, તો એમાં 10-12,000નો ખર્ચો છે. ગાયનો 1 પૈસો સેમાય નો વપરાય, એની લીલા છે. પણ આપણે અત્યારે વનની બધી વાતો કરવી છે એટલે મને એમ થાય તમને બધું કહી દેવું છે. તમને રાતના સુવા જ નથી દેવા, કારણ હવે તમે જાગી ગયા છો. અત્યાર સુધી આપણે બધા સૂતા હતા, હવે વલ્લભે જગાડી દીધા. તો અમે એને કીધું, લો મુખિયાજી તમારે સીડી કરાવી લેજો, પણ ગાયમાંથી નથી આપ્યા. હું મારવાલા ચોખવટ કરી દઉં. હવે બીજી વાત, 10-15 વૈષ્ણવ મને આવીને કહેતા હતા કે વ્રજમાં આવ્યા છે તો વૈષ્ણવને પ્રસાદ લેવડાવવાનો અમારો મનોરથ છે. મેં એમને સમજાવ્યું, મારા વાલા, દર વખતે આપણે 40 કે 45 હોઈએ, આ વખતે આપણે 333 છીએ. સરવાળો કરો, 9 થાય કે ના થાય? મેં કીધું બધાય થોડા થોડા કાઢીએ તો બધાનો મનોરથ પૂરો થાય કે ના થાય? તો આપણે એવું કરવું છે કે અમે એકલા કરીએ? હવે મારે એમાં ખાસ એક વાત કરવી છે. જોડી ફરે ને એમાં કોઈએ દેખાડવા નહીં કેટલા આપો છે. કોઈ 10 રૂપિયા આપે ને તો એનું મીઠું આવે,
અને એનો બધો મનોરથ પૂરો થાય. અને કોઈ 10,000 આપે ને તો એનું દૂધ ને ફ્રૂટ ને ખાંડ ને સૂકો મેવો આવે, ફ્રૂટ સલાડ થાય. પણ મીઠાની કિંમત કમ નથી. તો જેટલું 10 રૂપિયા વાળાને મનોરથ છે એટલો 10,000 વાળાને. 10,000 વાળા એ દેખાડવાના નથી કે મેં 10,000 આપ્યા. ખોટે એટલે પેલા દાદાએ ના પાડી મિલનભાઈને કે કોઈને કહેવું નથી. પછી 2 કીધું આ બધા આવે છે તો બધા જે રંજક, બાકી તો તમારી બધાની ઈચ્છા ખરી. આજે એટલો બધો આનંદ કર્યો. ઘરે લગ્ન હોય ને, લગ્ન સવારના દોડતા હોય ને, રાતના શું કહીએ ખબર, હવે બધુંય સવારે સુઈ જવા દો. મારા વાલા એક દીમાં થાકી જાય છે. અહીંયા 5 દિવસથી રાતના 11, 11:30 બારે સૂઈએ છે અને મોસ્ટલી 4:30, 5 ઉઠી જાય છે. છતાંય કોઈના મોઢા ઉપર થાક નથી. એનું કારણ આ વ્રજ રજનો પ્રતાપ છે. તમને સાચું કહું, મને આ દુખાવો હતો તો મારા દીકરાએ ના પાડી, તારી જીદ આમાં નહીં ચાલે, હું તને નહીં જવા દઉં. અહીં આવીને મેં આ લોકોને કોઈ દી કહ્યું જ નથી કે મને દુખે છે. આ રજ અહીંથી કામવનથી આગળ 10 કિલોમીટર જટારી ધામ છે. શું નામ છે? જટારી ધામ. અમને આજે એક જણે વર્ણન કર્યું, વ્રજમાં આના જેવું રળિયામ, લીલોતરી, વનરાય, ઘટાવ, કુંજ, નિકુંજ 2 પર્વત છે, ગંધર્વ મહાદેવ અને આ બાજુ નરનારાયણ. એ બેની વચ્ચે આ સ્થાન છે. અને તમે જુઓ તો તમારું મગજ કામ ન કરે. તો હવે જો મહારાણીમાં કૃપા કરશે તો ફરીવાર સાથે આવશું, તો આપણે બધા જટારી ધામ પર જઈશું. આવા ઘણા સ્થળ છે. હું વર્ણન કરીશ તો તમે એમ કહેશો કે 10 દી રોકાવું હોય તો આપણે પાછું નક્કી કરીએ રોકાવું જ. મિલનભાઈને પૂછી જોજો. તમારા જેવા મારે વલ્લભની કૃપા, વૈષ્ણવ શાસ્ત્રીજીઓ. હવે વાત કાલે આપણે કયા વનની કરી હતી? તાલવન, મધુવન. કુમુદવનની વલ્લભની લીલા ત્યાં કહી હતી, નિકુંજની કુમુદ અને કુમુદીની કહી હતી. પણ ટૂંકમાં મારે કુમુદવનમાં છાકની લીલા થાય. આપણે કયો મનોરથ કર્યો હતો? છાકનો. આજે અમે ગેરેવન ગયા તો ઓલા મુખ્યજી ચેક લગી કીધું અહીંયા દાનનો મનોરથ કરો, અહીંયા દાનનો. હું મટકી બાંધીશ, હું બધી. મેં તો ભાઈ ટાઈમ ક્યાંથી લાવવો? મન થઈ ગયું ગેરેવનમાં, હવે આપણી પાસે સમય નથી. તો કુમુદવનની છાકની લીલાનો ભાવ કાલે જ્યાં ટાઈમ મળશે ત્યાં કહીશ. એટલું અંદર રસ ભર્યો છે. સામનેજી, ઠાકોરજી, વન, એમાં સામનેજી જે છાના મના આવે છે અને કડી મારીને પ્રભુને પોતાની સામે જોવાનું કહે છે, ત્યારે ઠાકોરજી કે મને પથરા કોણ મારે છે? આખી લીલા અદ્ભુત છે. પણ એમાં 1 કલાક જોઈએ. જો એની વાત કરું તો બીજું રહી જશે. એટલે આજે આપણે તાલવન, મધુવન, કુમુદવન, હવે બહુલાવનની વાત કરીએ. બહુલાવનમાં જરા રસ્તો વિકટ છે, પાણી ને કાદવ. જો સુકાઈ જશે તો કાલે જઈશું. એની લીલા કહી દો. ખરેખર મારવાલા ઊંઘ આવતી હોય તો મને જરાય ખરાબ નહીં લાગે. આજે અમારા મિસ્ટરે મને એક વાક્ય કીધું, એ કે આજે બધા ના પાડે છે તું સૂઈ જવા દેજે, તું આવીને બેસસ એટલે બધા આવી જાય છે. આજે આપણે 2 રૂમમાં કરી લેશું. પણ મારાથી રહેવાનું નહીં, પાછી બેસી ગઈ. એનું કારણ કહું, મોર ગમે એવો સરસ હોય,
સુંદર હોય, રૂપાળો હોય, ટેકતો હોય, કળા કરતો હોય, પણ પીછા ન હોય તો સારું લાગે? એમાં તમે બધા પીછા ન હો તો મને કળા કરવાની મજા આવે? હવે વાત બહુલાવનની. બહુલાવનની વલ્લભની લીલા બધાય જાણો છો, એટલે ટૂંકમાં કહીશ. ત્યાં યવન હાકીમ હતો, મુસલમાન. હવે આપણામાં મૂર્તિ પૂજા, તો બહુલા ગાયની વાત. હવે એનું અનુસંધાન કહું. એકવાર એવું બન્યું કે બહુલા ગાય વનમાં ચરીને આવતી હતી. એનું બચ્ચું ઘરે હતું, હમણાં જ વિયાવ્યું હતું. માં નોકરી કરતી હોય ને, અમે કરી છે, અને મારો આકાશ 40 દિવસનો હતો. પૈસાની જરૂર હતી એટલે જોઈન થઈ ગઈ. સાયકલ લઈને દોડતી જાઉં ને, સરને કહું અડધો કલાકમાં આવું, ઘરે જઈને પેટ ભરાઈ આવીએ. તો ઓલી બહુલા ગાય દોડતી હતી, થાનમાં દૂધ ભરાઈ ગયું હતું, સહન નહોતું થતું કે મારું બચ્ચું રાહ જોતું હશે. તો ધર્મરાજાને પરીક્ષા કરવાનું મન થયું. વચ્ચે સિંહ બનીને ઉભા રહ્યા. લાવ તને ખાઈ જાઉં, તું તો રૂષ્ટપુષ્ટ છો, તારા થાનમાં આટલું બધું દૂધ છે, તને ખાઈશ પછી બીજો શિકાર મારે કરવો નહીં પડે. બહુલા ગાયે કીધું હાથ જોડીને, તમે મને ખાઈ જાજો, મને થોડીક વાર ઘરે જવા દેશો? મારું બચ્ચું કાલે જ વિયાયું છે, આજે સવારનું ભૂખ્યું છે, હજી એને ખાતા નથી આવડતું, એ દૂધની રાહ જોવે છે. સિંહે કીધું તારી માનું વાત્સલ્ય કે છે કે તું સાચી છો, જા. બહુલા ગાય વચડાને બરાબર પેટ ભરાય, વાલ કર્યો, પૂચકાયું, સાંભળ, કાલથી ખાતા શીખી જાજે, કાલથી તારી બા તને પેટ નહીં ભરાવે. મને સિંહ ખાવા આવ્યો છે. બચ્ચું કે હું ભેગું આવું છે, એને કોમળ બહુ ગમશે. હું કોમળ છું ને તો બચ્ચું કે મને ખાઈ જશે, માં તને નહીં. તો એનો જે ગોવાળીઓ તો એ સાંભળતો હતો. એ કે હું આવું છું, હું હૃષ્ટપુષ્ટ છું, તમે બેરો, મને ખાઈ જશે. ત્રણેય આવ્યા. સિંહ રાજા ગાય કે મેં વચન આપ્યું હતું ને તમને, તો કોને ખાવાનું? મને ખાઈ જાઓ. બચ્ચું કે વચન આપ્યું તું કોના માટે? મારા માટે ને, તો મને ખાઈ જાઓ. ગોવાળીઓ કે વચન આપ્યું હતું પણ ગાય કોની છે, તો મને ખાઈ જાઓ. એકદમ ધર્મરાજા પ્રગટ થઈને કે તું બધી પરીક્ષામાં પાસ થઈ ગઈ, જ્યાં સુધી સૂરજ ચંદ્ર રહેશે ત્યાં સુધી તારી પૂજા થશે. તો કે હું થોડી કરોડો વર્ષ જીવવાની, તારી ઉંમર થશે એટલે લીલામાં આવી જાય, પણ તારી મૂર્તિને પણ લોકો પૂજશે. આપણામાં ગાયનું આટલું મહત્વ છે. તો આજની તારીખમાં બહુલા વનમાં બહુલા ગાયનો સ્ટેચ્યુ છે, બહુલા બિહારી છે, બહુલા કુંડ છે, વલ્લભના બેઠકજી છે, ગુસાઈજીના બેઠકજી છે. જો કાલે સૂકવું હશે તો આપણે બધા દર્શન કરવા જશું. હવે નિકુંજ લીલા. ગોપી પરકીયા અને સ્વકીયા. સ્વકીયા એટલે ઠાકોરજી સિવાય બીજાને પરણે નહીં. પરકીયા એટલે બીજાની હારે પરણે. રાધાજી હતા એ સ્વકીયા હતા, અને ચંદ્રાવલીજી હતા એ પરકીયા હતા, એ પરણેલા હતા. એને ગોરધન હતો. વરને શું કે ગોકુળમાં ગોરધન, એ શું કામ કે પછી પાછું આ બધી એવી સરસ લીલાઓ છે ને મારા વાલા, કે મને એમ થાય કે આ નહીં કહું તો તમને મજા નહીં આવે, પણ એ વિસ્તારથી અત્યારે કહેવાનો સમય નથી. તો ચંદ્રાવલીજી
શરદ પૂનમ હતી. શરદ જેવા એકદમ શ્વેત, શરદ જેવું એમનું રૂપ, એમની આભા, એમનો પ્રકાશ, એમનો તેજ, એમનામાં ચાંદરી, એટલા સરસ તૈયાર થયા અને ઠાકોરજીને મળવા બાર નિસરા. એને સાસુ ઈલાબેન જેવી જમરી હતી. ચંદા, એ ચંદા, અત્યારે ક્યાં જાસ? જળ ભરવા આવી તૈયાર થઈને. બા, તમે મને જે આટલા બધા સરસ વસ્ત્ર સીવડાવી દીધા છે તો મને એમ થયું કે તમને બતાવું. સાસુ રાજી થઈ ગયા. મારી ચંદા કેવી ડાય, આવડવું જોઈએ. પ્રભુને મળવા જવું હોય તો બધું આવડે. કીટી પાર્ટીમાં જવું હોય તો ગામને પૂછવાનું, પ્રભુને મળવા જવું હોય તો આપણા આત્માને પૂછવાનું. કેમ? આપણે પરમાત્મા પાસે જઈએ છીએ. છૂટા ક્યાંથી પડ્યા છે? પરમાત્મામાંથી. એટલે ચંદા તો નીકળી, બેડું બહાર મૂકી દીધું. બેડું હાથમાં હોય, લટક મટકતી ચાલ ચાલતી ચલી ચંદ્રી ચંદ્રાવલી નાર. બહુ સરસ જોડ છે, એનો ભાવ એ બહુ સરસ. હવે પ્રભુ અહીંયા બિરાજતા હતા. ક્યાં? બહુલાવનમાં. કદમનો વૃક્ષ, રળિયામણો કુંડ, વનરાય, ચારે બાજુ વાતાવરણમાં સુગંધ, અને ચંદ્રાવલીજીને આવતા જોયા. પ્રભુ ક્યાં? ચંદા, તારી પાસે તો આ ચંદ્ર ને ચાંદની બે ઝાંખા પડી જાય છે, એવું તારું રૂપ છે. ચંદ્રાવલી પ્રસન્ન થઈને પ્રભુની સામે બેઠા. ઓલા માજીને વેમ ગયો, સાસુને, મને કઈ દાળમાં કાળું લાગે છે કે અહીંયા ઓલો કાળિયો છે ને એ નપાવડ છે. સમજ્યા ને? એને મળવા તો નથી ગઈ. બિચારો મારો ગોરધન હાવ ભોળો છે. માજી લાકડી લઈને નીકળ્યા બહાર. ચંદ્રાવલીજી માથામાં મોગરાની વેણી નાખે. તો પ્રભુને મળવું હતું ને તો ઉતાવળા ચાલતા હતા. તો અંગોળો છૂટી ગયો, વેણી થોડી નીકળી ગઈ, તો ત્યાં મોગરાના ફૂલ રેલાયા હતા. માજી કે આવ્યા પાછળ પાછળ. હવે હું અહીંયા બેઠી છું, ચંદ્રાવલીજી અહીંયા, તો સામેથી આવે તો આને ન દેખાય, મને દેખાય ને. પ્રભુએ જોયું, બાપા રે, માં આવ્યા, મારી ચંદાને તકલીફ ન પડવી જોઈએ, એ બદનામ ન થવી જોઈએ. જ્યારે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી પધારે ને પછી આપણી બધી જ ચિંતા કરે છે. શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક, કૌટુંબિક. અમને અનુભવ છે, બધાને અનુભવ છે. હવે ઠાકોરજી પોતે સિંહ બની ગયા અને ચંદ્રાવલીજીને ગાય બનાવી દીધા. ને માજી ઠક ઠક કરતા આવ્યા, ખાડો આવ્યો ને ખપ કરીને ખાઈકા. ઠાકોરજી દોડ્યા, अरे मैया लग गयो क्या? इतनी उम्र में क्यों बाहर निकलती है मैया? तेरी बहू नहीं है क्या घर पे? तू कौन? ओ, नंद जी नो लालो, यशोदा को लालो क्या? हाँ माँ, मैंने तो मन में कैसा सोचा था कि ये चंदा और तू थू 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 थू, ऐसा सोचना नहीं चाहिए. प्रभु के सोच्યું તું એ જ છે બધું. चल माँ घर पे छोड़ जाओ. नहीं नहीं, थोड़ी दूर तक. ઠાકોરજી લાકડી દીધી હાથમાં, થોડે સુધી મૂકી આવ્યા. મારી ચંદા તો કેવી ડાય છે, ઘરનું કામ કરે, પાણી ભરવા જાય, દૈણા દળે, મારા ગોરધનને ભાથો દેવા જાય. મેં કેમ આવી શંકા કરી? હે પ્રભુ, મને માફ કરજે. ઠાકોરજી કે જા, માફ કર્યું. પાછા પધાર્યા ત્યારે ચંદ્રાવલીજી પાછા ગાયમાંથી ચંદ્રાવલીજી થયા અને ઠાકોરજી સિંહમાંથી ને ઠાકોરજી થયા.
આ બહુલાવનની નિકુંજ લીલા. હવે પાછી વલ્લભની લીલાનું અનુસંધાન. પછી આપણે વિરામ આપીએ છીએ, પૂરું કરીએ છીએ. હવે બધા થાક્યા છો. હવે એ ગામમાં મુસલમાન હાકીમ હતો, તો બધી ઓલી મૂર્તિની પૂજા કરે, બહુલાવનના સ્ટેચ્યુની. હકીમે કીધું એ બંધ પૂજા, રાજા વાજા ને વાંદરા. સમજી ગયા? બધાએ પાણી પીવાનું છોડી દીધું, પ્રસાદ લેવાનું છોડી દીધું. પ્રાણ જાય તો ભલે જાય, પણ બહુલા ગાયની પૂજા કર્યા વિના મોઢામાં અન્ન નાખશું નહીં. હવે સાંજે વલ્લભ પધાર્યા તો ગામમાં હોકો પડી ગયો હતો. વલ્લભના જેટલા બેઠકજી ગામની બહાર છે, કા સરોવર, કા નદી, કા કુંડ, કા તળાવ. વલ્લભે ક્યાંય કીધું નથી હું આવ્યો છું, આવો. સેવકોને ના પાડી છે, હું અહીંયા પધાર્યો છું, કોઈને કહેવાની જરૂર. વલ્લભના પદરજ ગંધ પ્રતાપ, એમના ચરણની રજ ઉડતી જાય ને તો બધા આવ્યા વિના રે નહીં. વલ્લભે પૂછ્યું આ ગામમાં કેમ હોકો પડી ગયો છે? તો બધાએ કીધું જીરાજ, ઓલા યવને અમને બહુલા ગાયની પૂજા બંધ કરાવી છે. કેમ? એ કે આ ગાય સાચી છે, આવા મૂર્તિ પૂજા નહીં કરવાની. એણે એમ કીધું તમે ઘાસ ખવડાવો, ગાય ઘાસ ખાય તો હું પૂજા કરવા દઉં. વલ્લભ એને કહ્યું કાલ સવારે હું આવીશ. સવારે ઓલા યવનને કીધું આવી જજે. એ કે હિન્દુ હોય ગાંડા, અને પછી આપણાથી ના બોલાય. સવારે સંધ્યા વદન કરી પ્રભુની સેવા પહોંચી. વલ્લભ સ્વયં પાકી હતા, પોતાના જાતે જ રસોઈ બનાવીને ઠાકોરજીને ધરતા, પાત્ર પોતે કરતા. અને સુબોધિનીજી ક્યારે લખાવી? તો રસ્તામાં ચાલતા હોય ને, ટાઈમ ના બગડે ને, આપણે પંચાયત કરતા હોઈએ. વ્રજમાં આવ્યા તો કહીએ તો ખરા જ. સમજી ગયા? આપણે ટ્રેન એવી છે ને, બપોરે 12 વાગે પહોંચશું, બોલ પછી ક્યારે નાશું ને આપણી વાતો. સવારે પહોંચીને વલ્લભ ને બધાય જરાજ પધારો. ઓલો યવન આમ અખડો થઈને ઊભો હતો. મારા વલ્લભે કોઈને ઉપદેશ નથી આપ્યો, કોઈને સલાહ નથી આપી. તમે 16 ગ્રંથ જોશો ને, દરેકમાં નીચે છે ઇતિ મે મતિ. મારા વાલા વૈષ્ણવ, આવું મારું માનવું જ, તમે માનો એવું ક્યાંય નથી કહ્યું, એટલે આપણે માનીએ છીએ. ઘરમાં છોકરાને કહીએ ને રાતના ચોકલેટ નહીં ખાવાની, ખાધા વિના રે. આપણે એમ કહી કે જો બેટા અમે નાનપણમાં ચોકલેટ ખાધી ને તો ચોકઠું આવી ગયું, તાર ખાવી હોય ખાજે. ખાય પછી વલ્લભે આપણને એવું કહ્યું છે ઇતિ મે મતિ. ઓલો યવન ઉભો તો, વલ્લભ પધાર્યા. વલ્લભનું રૂપ ને સ્વરૂપ, તેજ, આભા, પ્રકાશ, સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ, ગજગતી ચાલ, હાથી જેવી ચાલ મારા વલ્લભની. આજુબાજુ બધા ઊભા થઈ ગયા, હાથ જોડાઈ ગયા. ઓલો યવન જોઈને જક્કડ હતો. વલ્લભે ગાય પાસે ગયા, વૈષ્ણવને કીધું લાવો ઘાસ. એક તબડકામાં ઘાસ આપ્યું, લીલું સરસ. યવનને એમ કે મોઢા પાસે મૂકશે, ના, વલ્લભે પૂંછ પાસે મૂક્યું ઘાસ. ગાય આમ ફરીને ઘાસ ખાધું. ખવડાવ્યું તું કોણે? ગાય ઘાસ ખાધા વિનાની રે મારા વાલા. ત્યારે યવને કીધું મને શરણે લ્યો, હવે મારે આ બધું કરવું નથી. ત્યારે કહ્યું કે તને મારો પૌત્ર શરણે રહેશે. પૌત્ર એટલે ગોકુળનાથજી, અને એના શરણે આવ્યા. આ લીલા બહુલાવનની. આજે આપણે બધાએ ગાયના પૈસા આપ્યા, અને બધી બેઠકોમાં ગાય માટે પૈસા આપ્યા, અને આજે જ આપણે ગાયનો સત્સંગ
કર્યું. એટલે વલ્લભે કીધું કે તમારું આપેલું ફલિત થઈ ગયું. હવે કાલે ચંદ્ર સરોવર ગયા હતા ને, હવે કાલે એની લીલા, નંદગાંવની લીલા, રીઠોરાની લીલા, પાન સરોવરની લીલા, નંદ ભવનની લીલા. નંદગાંવમાં 3 દી રહ્યો ને તો ઓછા પડે. મોતી કુંડે છે, નંદ બાવાની બગીચી છે, નંદ ભવન છે, યશોદાજી વલવતા હતા ને મોટો ઘોડો છે, દોડતા હતા ને એ ઘંટી છે. પણ આપણે આવ્યા છીએ 10 દિવસ માટે. લીલી પરિક્રમામાં ઠાકોરજી જીવતા રાખશે તો આપણે બધા સાથે જાશું અને ત્યારે બધું આપણે, જો ભાઈ 68 થયા એટલે કઈ નક્કી ન કહેવાય, પણ માનો કે જીવતીને આવી સ્વસ્થ રાખી તો આપણે એક એક જગ્યાનો આનંદ માણીશું. તો આજે આપણે સત્સંગના વિરામ આપીએ. કાલે જ્યાં સમય મળશે ત્યાં આપણે સત્સંગ કરીશું. સેવા અને સત્સંગ સિક્કાની 2 બાજુ છે. 2000ની નોટ હોય ને, એક બાજુ છપાયેલી ના હોય ને એક બાજુ છપાયેલી સરસ હોય તો ચાલે મારા વાલા? આપણે 2 બાજુ વાળા છીએ એટલે આપણે ચાલી ગયા છીએ. તો અહીંયા વિરામ આપીએ. કાલે એક વાક્ય સરસ વાંચ્યું હતું. તું મનુષ્ય તો બને, फिर आप बने मानव. तुम मनुष्य तो बने, फिर आप बने मानव. अगर वल्लभ की कृपा ना होती, अगर वल्लभ की कृपा ना होती तो आप वैष्णव ना होते. अगर वल्लभ की कृपा ना होती तो आप वैष्णव ना होते. तो तमारा ने मारा बधाना पर कोनी कृपा छे? जो पे श्री वल्लभ प्रगट ना होती वसुधा रहती सुनी. वल्लभ थकी पड़े सर्व. ગાડીમાંથી ઉતર્યા ને ત્યારે બધા એમ કહેતા હતા, ઈલાબેન બધી બેઠક અવાજ અમારાથી, મારે તમારે જેવું જ છે બાપા. અહીંયા મને કોઈ નથી કહેતું, બોલો હું નથી કહેતી. ફાટ ગાડીમાંથી ઉતરીને આમ દોડતા થાય છે હે દર્શન થાય. બસ આ મારો વલ્લભ, અમારા ગિરિરાજ બાબા, અમારા યમુનાજી, અમારા વ્રજવાસી. મને આ વ્રજ કાલે એક વ્રજવાસી મને એક વાક્ય સરસ કીધું, એ વ્રજ રજ નહીં વિદ્યા. મેં કીધું ભાઈ વ્રજ રજ નહીં તો આને શું કહેવાય? એ રજ રાની હે. શું છે? રજ રાની. તો બાત બતાવું બેટિયા? મેં કીધું હા. ये रज रानी ही राधा रानी तक पहुंचाएगी. ये रज रानी ही राधा रानी तक पहुंचाए. आज આપણે પહોંચી ગયા ને રાધા રાણી, કારણ કે 5 દિવસ આ રજમાં આડોટીએ છે. 5 દિવસ આ રજ ઉડે છે. અને આ સૌથી વિશેષ અનુભૂતિ કઈ? નંદ ઘેર આનંદભાઈ નું કીર્તન સાંભળજો. નંદ બાવા કે ઘર મચી કીચ. આજે આપણે બધા કીચમાંથી આવેલા હતા. કોઈ એમ કીધું અમારે નથી આવવું. કેટલા ગયા હતા? કારણ કે નંદોત્સવ એનો એ પાછો નંદગાંવમાં. કેટલી ગરમી હતી સાચું કહેજો? કોઈને લાગતી હતી? નંદ ઘેર કૃષ્ણ નથી થયો. નંદ ઘેર વ્રજાનંદ નથી થયો. નંદ ઘેર તો આનંદ વાળાને કીચ દેખાય નહીં. હાલો મારા વાલા, સવાર સુધી આપણે તો અહીંયા વિરામ આપીએ. કાલે પ્રભુ કૃપા કરશે તો એક જગ્યાએ આપણે સત્સંગ કરીશું. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું. चंद्र सरोवर पे सूरदासी के द्वार पे सुर पे कुंड पे परमानंद दासी के द्वार पे
जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास के द्वार पे मेरा दंडवत, बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम, अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम, मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, रुद्रकुंड पे चत्रबुदास जी के द्वार पे मेरा दंडवत, व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા દ્રઢ ના દ્રઢ દ્રઢ શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. હજી આપણે સાંજીનું બાકી છે, હજી આપણે ઘણું બધું બાકી છે. બાકી રાખીને જશું ને તો પાછું એને તેડાવવા પડશે અને તેડાવવા પડશે. બધા વૈષ્ણવને ઝાઝા કરી જય શ્રી